હાય દોસ્તો, હું છું તૃપ્તિ જોશી શાહ. આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત કરી રહી છું. આજે વાત કરી રહી છું ઘણા સમય પછી, એટલે કે એક્ઝેક્ટ 2 મહિના પછી અમેરિકા જઈને આવીશું. અમેરિકા આવ્યા પછીનો પહેલો બ્લોગ છે. અમેરિકામાં પણ મેં એક બ્લોગમાં કીધેલું હતું કે હું એસ્ટ્રોલોજીને રિલેટેડ એક બ્લોગ બનાવીશ, જેની વાત કરી રહી છું ન્યુમરોલોજી. તો મારી જિંદગીમાં 2 આંકડાનું ખૂબ જ મહત્વ હંમેશા રહ્યું છે. જ્યારે પણ ક્યાંય પણ જાઉં તો મારે આસપાસ 2 આંકડા, એટલે કે 7 અને 2, 1 અને 2 એટલે કે 2 અને 7, આ 2 આંકડાનું મારા જીવનમાં બહુ જ મહત્વ રહ્યું છે. મારો જે જન્મ છે એ 2/2 એટલે કે સેકન્ડ છે. મારી જે જન્મ તારીખની તિથિ છે એ પણ મારી 1/7 રહી છે, એટલે કે સાતમ રહી છે, એટલે કે 7નો આંકડો અને 2 આંકડો આ મારા જીવનમાં ખૂબ જ મહત્વ રહ્યું છે. મારી સાથે કોઈ પાર્ટનર હોય તો એનું પણ કુલ ટોટલ 7 થતું હોય, અથવા 2 થતું હોય. હું ક્યાંય હોટલમાં જાઉં તો એનું કુલ ટોટલ 7 અથવા 2 થતું હોય. હું કશે કોઈના ઘરે જાઉં તો એના બંગલાનું પણ કુલ ટોટલ 7 અથવા 2 થતું હોય. મારા મમ્મીનું બંગલામાં પણ 52 નંબર છે, એટલે કે 5 ને 2 7. મારું જે ઘર છે એનો પણ નંબર 52 છે, એટલે કે 5 ને 2 7. તો દોસ્તો, હું છું એસ્ટ્રોલોજર. તો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો નંબર છે 9898029500. અમેરિકામાં પણ મેં બહુ જ પ્રેક્ટિસ કરી એઝ એ એસ્ટ્રોલોજર તરીકે, અને લોકોના ત્યાંના સ્ટ્રેસને દૂર કરવાની થોડીક જગ્યા મેં એ લોકોને આપી છે, મારા જે કંઈ જ્ઞાન છે એના દ્વારા. તો દોસ્તો, તમે તમારા પ્રશ્નોને પણ મારી પાસે લાવી શકો છો. ન્યુમરોલોજી તમારા જીવનમાં ખૂબ જ કામ કરે છે. મેં આજે બ્લોગ છે એ પર્ટિક્યુલર એના માટે જ છે કે હું જ્યાં જાઉં છું ત્યાં મારા જીવનમાં 7 અને 2નો આંકડો ખૂબ જ મારા સાથે સંકળાયેલો છે. તો દોસ્તો, આ વાત તો થઈ. આજે મારો એક પ્રોગ્રામ છે જે બાપુનગર બાજુ છે, જેમાં 6-7 હજાર બહેનો, એટલે કે બધા થઈને 10,000 લોકોની મેદનીમાં મારો નારી તું નારાયણીનો એક નાનકડો પ્રોગ્રામ એ લોકોએ રાખ્યો છે. મારી સ્પીચ રાખી છે. તો બહેનો પોતાનામાં એક નવદુર્ગા છે, 9 રસથી ભરેલી બહેનો છે. જ્યારે દુર્ગાનું રૂપ, માતાજી જ્યારે દુર્ગાના રૂપમાં આવે છે ત્યારે બધાએ કમ્પલસરી, દરેક દેવોએ પોતાની શક્તિ માતાને આપવી પડે છે. તો આ બધી જ વસ્તુ કળિયુગમાં પણ છે જ. સેવા યજ્ઞમાં આ આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આપ સૌ પણ નાનો મોટો સહયોગ આપ પણ આપી રહ્યા છો. ત્યારે ફરીથી આપ સૌને વંદન કરીને તૃપ્તિબેનને હું માઇક હેન્ડઓવર કરું છું. આપ સૌ શાંતિથી બેનને સાંભળજો. તૃપ્તિબેન શાહ, જોરદાર તાળીઓથી બેનનું પણ અભિવાદન કરીએ. થેન્ક યુ સો મચ જાગૃતિબેન. શ્લોકથી સ્ટાર્ટ કરીશું. ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મ વિદ્યા બ્રહ્મવલી ત્રિસંધ્યા મુક્ત દેહિની અર્ધમાત્રા ચિદાનંદા ભવદ્ભય ભયનાશિની વેદત્રી તપરાનંતા તત્વાર્થ જ્ઞાન મંજરી. આ બધા જ આખા શ્લોકમાં ફક્ત સ્ત્રીઓના માતાજીના નામ છે, ગીતા, ગંગા, ગાયત્રી. તો તમે વિચારો કે એક સ્ત્રીની અંદર કેટલી બધી શક્તિ ધરેલી છે. મહિષાસુરનો નાશ કરનાર, પાર્વતીની અંદર શક્તિ આપનાર બધા દેવોએ નવદુર્ગાનું રૂપ ધારણ કરનાર મહાકાળી માતાને બધા જ દેવોએ પોતાની શક્તિનું પ્રદાન કર્યું, જેથી મહાકાળી રૂપ ધારણ કરી શકે પાર્વતી અને મહિષાસુરનો નાશ કરી શકે. એવી જ રીતના આપણી સ્ત્રીની અંદર બધી શક્તિઓ રહેલી છે. બસ એને જાણવાની જરૂર છે, એને પારખવાની જરૂર છે અને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. જાણવું કે હું બહુ મોટી છું, આમ છું, તેમ છું, આવું છું, તેવી છું, મારામાં તો આ શક્તિ પણ 4 દિવારીની અંદર છે. તમારી શક્તિને બહાર કાઢો, તમારી શક્તિને જાગૃત કરો અને ઇમ્પ્લિમેન્ટ કરો, અને તમારા જીવનને એ રીતે બનાવવાની કોશિશ કરો. હું ભલે એક સ્ત્રી છું, છતાંય એક હ્યુમન બીંગ નેચર તો હોય જ. કંટાળો આવે, ક્યારેક ઇરિટેશન થઈ જાય, ક્યારેક આનાથી થઈ જાય, ક્યારેક બહુ જ ગુસ્સો આવે,
છતાંય જે છે એને ઉપર પણ આપણી અંદર જે છે એને બહાર કાઢી એને જોઈ ફરી હું મારું ગાડું ચલાવવાની કોશિશ કરું છું. મારા 2 થી 3 પ્રોજેક્ટો લઈને હું જરૂર આવી છું. હું જલ્દી જ બ્યુટી પાર્લર એકેડેમી ઇન્ટરનેશનલ સ્કૂલ ખોલી રહી છું. અને આપણે જે વાત અગાઉ કરી હતી ડે કેર ઓલ્ડ હોમ, તો એ હું નેક્સ્ટ યર ખોલવાના વિચારમાં છું. તો મારી સાથે બનાવી રાખો, મને બ્લોગમાં પસંદ કરો, ગમાડો અને મને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ. તો દોસ્તો, અમેરિકાથી આવ્યા પછી તરત જ મમ્મી આવેલી છે ઘરે, અને એમના પેટ અને પગના પ્રોબ્લેમને કારણે થોડો સમય એમાં મારે વિતાવવો પડ્યો. સાથે સાથે મારી જે શક્તિ માતા છે, જે મારી અંબે માતા છે, તો એક પ્રત્યક્ષ માતા અને એક પરોક્ષ માતાના સાનિધ્યમાં મને આટલા દિવસ નીકળી ગયા. એટલે મારે જે કંઈ બાકી હતું, અમુક પીક બનાવવા કે પછી અમુક જ્યાં ત્યાં મેં બ્લોગ બનાવ્યા, બહુ જ બધા બ્લોગ્સ બનાવવા છે, પણ એને એડિટિંગ કરવામાં અને બધું જ કરવામાં મને બિલકુલ ટાઈમ ન મળ્યો. ધીમે ધીમે હું એડિટિંગ કરીને મૂકીશ. જ્યાં જ્યાં ગઈ હતી એ બધી જ જગ્યા, અમેરિકામાંથી માંડીને બધી જગ્યાના મેં બ્લોગ્સ બનાવ્યા છે, તો એ પણ મૂકીશ. પણ મારે આ 2 જગ્યાના ભક્તિમાં મારે ટાઈમ નીકળી ગયો અને હું ના રૂબરૂ થઈ શકી કે બ્લોગ ના બનાવી શકી. અને નવરાત્રી હોય એટલે ગરબા તો ગાવા જોઈએ જ, એટલે ગરબા ગાવામાં અને મારી મમ્મીના દવાખાનાના દવામાં હું થોડી બિઝી થઈ ગઈ. કારણ કે મારું પિયર છે એ થોડું મિની સિટી છે, અને મમ્મીનો આગ્રહ હોય કે થોડુંક વધારે થાય તો એ મારા ત્યાં સિટીમાં આવી અને સારા એવા ડૉક્ટરની કન્સલ્ટ કરે કે જેથી એને થોડુંક ઠીક થાય. આમ તો હવે અમુક ઉંમર થઈ જાય એટલે આપણે ગમે તેટલું ટ્રાય કરીએ એટલું ક્યોર તો ના થાય, પણ ભગવાન કરે કંટ્રોલ થઈ જાય, તો એટલું તો આપણે કરીએ. તો બસ આના કારણે થોડું લેટ સેટ આપણે રૂબરૂ થયા છીએ.